હા, આજે મેઇનલી આપણે ફોકસ કરવાનું છે ટ્રબલ શૂટિંગ પર, કે જે મેં તમને ટાસ્ક આપ્યા છે એમાં કઈ કઈ મિસ્ટેક છે મેં તમને મિસ્ટેક ડિસ્ક્રાઇબ કરીને લખેલી છે, બટ તમને એક વખત તમારી સામે તે બધા ટાસ્ક કન્ફિગર કરીને બતાવીશ કે જે ઓલરેડી નાના મોટા છે તો નહીં, તમને બેઝિક સ્ટેટિક રાઉટિંગ, ડિફોલ્ટ રાઉટિંગ, નેટ બેટ બધું નોર્મલી ઓલરેડી મેં તમને પ્રેક્ટિકલ કરીને જ બતાવેલું છે, બટ તમારા જ ટાસ્ક ખોલીને કઈ કઈ તમે મિસ્ટેક કરી છે અને મિસ્ટેક કરી હોય તો કઈ રીતે સુધારવાની એ હું તમને બતાવી છે, જેથી તમે આગળ વધી શકો. બરાબર, કારણ કે ઓનલી ટોપિક ફિનિશ કરવાથી આપણને જો કિતાબી નોલેજ મળશે એ એકલું કામ નહીં લાગે. તમે બંને ક્યાંક ને ક્યાંક ઓલરેડી જોબ કરેલી છે અને ચાલુ બી છે, તો તમને ખ્યાલ હશે કે ધેર આર ઓલ્સો નીડ ઓફ પ્રેક્ટિકલ નોલેજ ઇન રિયલ ટાઈમ. અને નેટવર્કિંગ કે કોઈ બી આઈટી ફિલ્ડની વસ્તુ છે એમાં તો કમ્પલસરી કે પ્રેક્ટિકલ નોલેજ વગર કંઈ કામનું નથી, ઓનલી થિયરિટિકલ કામનું નથી. તો તમારા બધા કન્સેપ્ટ ક્લિયર હશે, તમને બધું આવડતું હશે, તેમ છતાં જો તમે પ્રેક્ટિકલ પ્રોપરલી નહીં કરી શકતા હોય તો તમારા હાથમાં સર્ટિફિકેટ હશે તો બી કામ નહીં લાગે. બરાબર, તો આપણે એ વસ્તુ જોઈ લઈએ પહેલા. મેં તમને બંનેને ત્રણ ટાસ્કના ઓલરેડી ડિટેલ આપી દીધી છે, ક્યાં ક્યાં તમે મિસ્ટેક કરેલી છે. બરાબર, જે મોટા ટાસ્ક હતા એના મેં તમને ડિસ્ક્રિપ્શન ડિટેલ નથી આપેલી, કારણ કે એમાં ઘણું બધું ઉપર નીચે છે, તો એ લખ્યા કરતા તમને બંનેને અલગ અલગ લખીને એનો રિપ્લાય આપવું ટાસ્ક સાચો છે કે ખોટો, ક્યાં મિસ્ટેક, એના કરતા મેં કીધું કે ડાયરેક્ટલી હું તમને બતાડી દે. બરાબર, આજે નોર્મલી આપણા સેશન નંબર 14 છે, બટ એઝ આપણે ન્યૂ ટોપિકનો સેશન નહીં ગણાય, બટ આમાં આપણે મેઇનલી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એટલે કે ટ્રબલ શૂટિંગ કરવાનું છે. બરાબર, તો નિલેશજીના ટાસ્કમાં જઈએ સૌથી પહેલા, કે જે લાસ્ટ જે છે, એક તો 5મો અને 7મો જે પાછળથી જ મેં મોકલ્યા હતા લાસ્ટ છેલ્લા ટોપિકના. બરાબર, અહીંયા ટાસ્કની લિસ્ટ પડેલી છે. ટાસ્ક નંબર 5 આવ્યો મલ્ટી કન્સેપ્ટ. બરાબર, નિલેશજી પહેલા તો તમે એમ કહો કે આ ટોપોલોજી સમજવામાં કોઈ કન્ફ્યુઝન કે ડાઉટ નથી ને? અત્યારે માઇક ચાલુ રાખજો બંનેના, બરાબર, કારણ કે ઇન્ટરેક્શન સેશન થશે તો કામ લાગશે વાત ટોપોલોજી સમજવામાં કોઈ કન્ફ્યુઝન નથી ને? ના ના. ઓકે, જે હું તમને નોર્મલી લખીને જે મોકલું છું નોટપેડ ની અંદર કે ટેક્સ્ટમાં ટોપોલોજી વિશે, એ બધું ખ્યાલ આવી જાય છે ને કમ્પ્લીટલી? હા સર. ઓકે, બિંદુજી તમને? હેલો, ઓકે, યસ. હા, તો મેઇન વસ્તુ એ કે માન લો કે હું ગમે તેવા ઇઝી ટાસ્ક બી મોકલું કે હાર્ડ મોકલું, બટ સપોઝ કે તમારે ટાસ્ક સમજવામાં ક્યાંક મિસ્ટેક થતી હોય અને હું તમને એમ કહું તમે પ્રેક્ટિકલ ખોટા કરેલા તો બી કોઈ મિનિંગફુલ નથી. કારણ કે પહેલી વસ્તુ સૌથી મેઇન એ છે કે જેવું તમને ટાસ્ક જે મોકલું એ પ્રોપરલી તમારા મનમાં ક્લિયર હોવો જોઈએ. નિલેશ સાઈડમાં વોઇસ આવે એટલે માઇક બંધ રાખો, હું પૂછું ત્યારે માઇક ચાલુ કરીને બોલી લેજો. ઓકે, હા. તો હવે જો આની અંદર સિમ્પલી શું હતું, મેં તમને બધું ડિસ્ક્રાઇબ કરેલું જ છે કે આ બંને લૂપ બેક છે, બ્રાન્ચ તરીકે ગણો, બટ અહીંયા મેં લોકલ કમ્પ્યુટર લીધા, લૂપ બેક લીધેલી છે, અને આ બાજુ મેં લોકલ કમ્પ્યુટર લીધા બ્રાન્ચ બી માં. બાકી બંનેનું કન્ફ્યુઝન તમે જો લોજિકલી જોજો, લોજિકલી બંનેનું સેમ જ છે કે આમાં તમે રાઉટરની પાછળ બે આઈપી અલગ અલગ લખો, આમાં તમે રાઉટરની પાછળ બે આઈપી અલગ અલગ લખો. બરાબર, બાકી આપણું સમજી લો કે આટલો જે ભાગ છે જેમાં મેં અલગ અલગ કલર નથી કરે, બધું શું છે ઇન્ટરનેટનો એરિયા, કે અહીંથી બી બહાર ઇન્ટરનેટમાં જવાય છે, અહીંથી બી બહાર ઇન્ટરનેટમાં જવાય છે, અને આ જે વસ્તુ છે આ રાઉટર ત્યાંથી આ રસ્તો ઇન્ટરનેટ માટે છે, અને આજે મેં તમને કીધું આ શું છે ઇન્ટરનેટ છે. બરાબર, અને આ એક મેઇન અલગથી રસ્તો મૂકેલો છે જે શું છે કે બ્રાન્ચ એ અને બ્રાન્ચ બી ને કોમ્યુનિકેશન કરવા છે ડાયરેક્ટ. બરાબર, સપોઝ કે આ બ્રાન્ચ અને બ્રાન્ચ બી છે, બરાબર, માન લો એક જ એરિયામાં હોય, નજીક માન લો 1-2 કિલોમીટરના ડિફરન્સમાં, તો નોર્મલી તમે ગવર્મેન્ટની પરમિશન લઈને અથવા તો કોઈ માન લો કે ત્યાં જે કેબલના રસ્તા ઓલરેડી જતા એની પાસે કોઈ ઓળખાણ હોય તો એની જોડે કોમ્યુનિકેશન કરીને કે ટાઈપ કરીને તમે ત્યાંથી વાયર થ્રુ કનેક્શન કરી શકો છો. તો શું થશે, અહીંયાથી અહીંયા જે બ્રાન્ચ એથી બ્રાન્ચ બીજામાં જો કમ્યુનિકેશન કરવું હોય તો એ શું થશે, તો એ ફાસ્ટ થશે અને વિધાઉટ ઇન્ટરનેટ ચાર્જીસ. નોર્મલી માન લો કે આ જે કેબલ છે, હું તમને એક વસ્તુ ઓપન કરીને બતાવી દઉં. જો નોર્મલી માન લો કે જો આ રસ્તો ના હોત, આ રસ્તો માન લો કે નથી, બરાબર, તો શું મારે આ કમ્પ્યુટરથી પિંગ કર્યું હોય આને, તો હું અહીંથી નહીં જઈ શકું. મારે શું કરશે, અહીંયાથી હું જઈશ ઇન્ટરનેટમાં મારો કમ્પ્યુટર આ રાઉટરમાં જશે ને ત્યાંથી આ પાસે આવીશ, અને ત્યાં શું થશે, આપણી જેટલી ઇન્ટરનેટની સ્પીડ હશે એ યુઝ થશે. સપોઝ આપણે 2 MBPS 4 MBPS કે 10 MBPS 20 50 100 વોટ એવર જે MB ને આપણે પ્લાન લીધો એટલો ઇન શોર્ટ, બટ
એ પ્લાનની સ્પીડ તો મળશે બટ એટલો ડેટા યુઝ થશે આપણો ઇન્ટરનેટનો ચાર્જીસ. જ્યારે માન લો કે હું અહીંથી ડાયરેક્ટ યુઝ કરીશ આ રાઉટરથી સીધું આ રસ્તે, તો મારે કોઈ ઇન્ટરનેટ ચાર્જીસ નથી દેવાના. જેમ કે માન લો નોર્મલી હું મારા ઘરેથી મારી ઓફિસે જતો હોય તો એના માટે જે મારે નોર્મલી જે બાઇકનું પેટ્રોલ જશે એ જ તે, બટ મારે બીજો કોઈ એક્સ્ટ્રા ચાર્જીસ નહીં દેવો પડે. જ્યારે માન લો કે હું બીજા કોઈનું વ્હીકલ કરી જઈશ તો મારે એક્સ્ટ્રા ભાડું બી દેવું પડે કે જે નોર્મલી ચાર્જ કરતા વધારે હોય, તમને ખ્યાલ છે નોર્મલી. એ જ રીતે હું વાત કરું છું કે તમે ડાયરેક્ટલી પોતાના કનેક્શન થ્રુ જાઓ અથવા તો ઇન્ટરનેટ થ્રુ જાઓ, એમાં ફરક પડશે. તો એટલો મેં કન્સેપ્ટ તમને અહીં બતાવ્યો હતો એ ટોપોલોજીમાં, રિયલ ટાઈમ ટાસ્કમાં, બરાબર. અને ટાસ્ક મેં તમને જો આ રીતે લખીને મોકલ્યા હતા કમ્પ્લીટલી કે શું કરવાનું છે. ટોટલી ડિસ્ક્રિપ્શન લખીને મોકલેલું છે એટલે ખબર તો પડી જશે. પહેલા તો લિંક અપ કરવાનો છે, બીજા ખાલી કઈ રીતે ટોપોલોજીને અઝ્યુમ કરીએ તમને બતાવ્યું હતું કે ભાઈ આ રીતે અઝ્યુમ કરજો. કન્ફ્યુઝન અહીંથી ચાલુ છે, ભાઈ લૂપબેક છે, લૂપબેક તમારે બનાવવાની છે અહીંયા એ જ જગ્યાએ. હવે જોઈએ આપણે ટાસ્ક 5. આની લે છે તમે મોકલ્યો તો એ ટાસ્ક છે. ઘણી બધી જગ્યાએ તમારા આઈપીમાં મિસ્ટેક છે, મેં તમને લખેલું છે, ઘણી બધી જગ્યાએ તમારા રાઉટિંગમાં મિસ્ટેક છે અને તમે નોર્મલી હોસ્ટ નેમ આપતા નથી તો એ ક્યાંક ને ક્યાંક કન્ફિગ્યુરેશન કરવામાં કન્ફ્યુઝન કરશે. બરાબર, નોર્મલી તમે એક રાઉટર પર ક્લિક કરીને ખોલી લેતા હોય, એનું કમાન્ડ ચલાવીને બંધ કરી દો, બીજામાં ખોલો, બીજામાં તો તમને કન્ફ્યુઝન નહીં થાય. બટ રિયલ ટાઈમમાં આ રીતે તમે કરી નથી શકવાના કે રાઉટર પર ક્લિક કરીને એ રાઉટરના કમાન્ડ ખુલ્યા. રિયલ ટાઈમમાં શું છે, તમારી પાસે એક જ સ્ક્રીન હશે કે એક કમ્પ્યુટરમાંથી તમે અલગ અલગ રાઉટરની અંદર કમાન્ડ ચલાવવાનું હશે. દરેક રાઉટર પાસે અલગ અલગ કમ્પ્યુટર કે અલગ અલગ ડિસ્પ્લે મૂકેલી નહીં હોય. તો બેટર છે કે તમે હોસ્ટ નેમ આપવાની હેબિટ પાડ દો. બરાબર. હવે સો રનિંગ એક આ જ કમાન્ડ તમે ચલાવી લો, જો તમારે બી છેલ્લે ચેક કરવું હોય તો કઈ રીતનું કન્ફિગ્યુરેશન છે તો તમને આઈપી એડ્રેસ ને બધું દેખાશે. તો આઈપી તમે આપેલો છે 200.111 200.222 અને ઇથરનેટમાં આપેલો છે 191.10.11 જે ઓલરેડી કીધેલું હતું એ રીતે જ, બરાબર. અને બીજા ઇન્ટરનેટ પેલો 191.13.11 કે જે નીચેના ઇન્ટરેસ્ટમાં એ બધું આઈપી એડ્રેસ બધું કમ્પ્લીટ છે તમારે. અને રાઉટિંગ કરેલું છે ડિફોલ્ટ રાઉટિંગ, બરાબર. હવે જો ડિફોલ્ટ રાઉટિંગ તમે શું કરેલું કે ગમે તે આઈપી એડ્રેસ હોય, ગમે તે સબનેટમાં હોય, ક્યાં જવાનું 191.10.1.2 એટલે કે આ રસ્તા પાસે, બરાબર. તો અહીંયા આઈએસપી છે તો આ રાઉટિંગ બરાબર છે, બટ નીચેનું રાઉટિંગ મને ખબર ના પડી, મતલબ જે મેં ના પાડેલી હતી કે આઈપી રાઉટ 000.000.191.13.1.2. હવે કઈ બી કામ હોય તો એ એની બીજી બ્રાન્ચ પાસે જશે તો ત્યાં એને કે ફેસબુક ગૂગલ મળવા નથી, એની પાસે તો રસ્તો એક જ છે ઇન્ટરનેટ વાળા. અને મેં બી તમને દર વખતે કીધેલું છે કે ડિફોલ્ટ રાઉટિંગ ત્યારે જ વપરાશે જ્યારે આપણાથી બહાર જવાનો રસ્તો એક હોય. ડિફોલ્ટ રાઉટિંગ કોઈ દિવસ બે રસ્તા માટે નહીં થાય. મેં તમને એની બગ બી બતાવી દે કે ડિફોલ્ટ રાઉટિંગમાં જો તમે બે રસ્તા આપતો શું થશે, પેકેટ ડિવાઈડ થઈ જશે. એક પેકેટ અહીં મોકલશે, એક પેકેટ અહીં મોકલશે અને પ્રોબ્લેમ થશે. મેં જો તમને ટાસ્કમાં બી લખેલું છે સિમ્પલ, નીચે નોટ કરીને અહીં સિમ્પલ શું લખેલું છે જોઈ લો. કન્ફિગર ડિફોલ્ટ રાઉટિંગ ઓન R1 R2 અને R3 ફોર આઈએસપી. ટોટલી પ્યોરલી સ્પેસિફાઈ કરેલું છે કે R1 R2 અને R3 માંથી આઈએસપી માટે ડિફોલ્ટ રાઉટિંગ કરો, એકબીજાનું અંદર અંદર નથી કરવાનું. R1 થી અહીં આઈએસપી માટે, R2 થી અહીં આઈએસપી માટે અને R3 થી આઈએસપી માટે. અહીંયા મેં ડિફોલ્ટ રાઉટિંગ કરવાનું કીધેલું જ નથી, ટોટલી તમને કમ્પ્લીટલી સ્પેસિફાઈ કરીને બતાવેલું છે. તે વસ્તુ એક ધ્યાન રાખો, બરાબર. પછી જો કે રિમેનિંગ ઓલ નેટવર્ક, હવે જેટલા બી કનેક્શન માન લો બાકી રહેશે તો પોસિબિલિટી એકોર્ડિંગ ટુ ટોપોલોજી ઇઝ કનેક્ટેડ વિયા સ્ટેટિક રાઉટિંગ. તમને બીજો રસ્તો દેખાય છે રાઉટિંગમાં ટોપોલોજીમાં કે ભાઈ આ નેટવર્ક જે છે એ આના લોકલ નેટવર્ક પાસે નહીં પહોંચી શકે, તો એના માટે સ્ટેટિક કરો. કારણ કે શું છે કે માન લો આ બ્રાન્ચ એ છે તો બ્રાન્ચ બી પાસે અમુક જ એના લોકલ નેટવર્ક છે આવડા, બધા નેટવર્ક આની પાસે નથી. તો રાઉટર 1 થી આ રાઉટર માટે ડિફોલ્ટ રાઉટિંગ કરવું એ નોન ટેકનિકલ રસ્તો, એ એક ખોટી વસ્તુ છે, બરાબર. તો એક ધ્યાન રાખવાનું, કમાન્ડ એક જ તમે એક્સ્ટ્રા ચલાવ્યો બસ એની ઇફેક્ટ બહુ મોટી થશે, તે ધ્યાન રાખવાનું. બીજું કઈ આમાં તો હતું નહીં લગભગ, આમાં બીજું કઈ નથી. હવે રાઉટર 3 માં સેમ કન્ફિગરેશન હોવું જોઈએ, ઇનેબલ ને સો રનિંગ. તો જો આની અંદર તમે આઈપી એડ્રેસ તો કમ્પ્લીટ આપેલા છે 191.13.1.2, બરાબર. એ 0/0 માટે એટલે કે આ બાજુ 191.13.1.2 અને જ રીતે 191.30.1.2 એટલે આ નેટવર્ક માટે તો એ બી બરાબર છે. આઈપી એડ્રેસ તો તમારે કમ્પ્લીટ હોય છે, આઈપી એડ્રેસમાં તમારે મિસ્ટેક નથી હોતી, બરાબર. તો અહીંયા બી તમે સેમ વસ્તુ કરેલી છે કે બે રસ્તા માટે તમે ડિફોલ્ટ રાઉટિંગ આપેલું છે, જ્યારે બીજા માટે મેં ચોખ્ખું લખેલું હતું કે એક ખાલી આઈએસપી માટે જ આપો અને બીજા માટે બધે શું કરો મેન્યુઅલી સ્ટેટિક રાઉટિંગ આપો, બરાબર.
ટાસ્ક પ્રમાણે જો બીજું કંઈ નહોતું કરવાનું, બરાબર. ખાલી શું કરવાનું, યુઝર નેમ ને પાસવર્ડ આપવાનું છે અને ટેલનેટ ઇનેબલ કરવાનું છે R2 માં. બાકી બધું તો કન્ફ્યુઝનમાં તમારો વાંધો નથી આવતો, તે ધ્યાન રાખજો. ISP પાસે જઈએ. જામાં બી તમે શું 191.20.1.2 એટલે કે અહીં જે બાજુ આપણે 191.20.1.2 કમ્પ્લીટ આપેલો છે, બરાબર. 191.10.1.2 તે આ બાજુનો છેલ્લે 2 IP છે, મતલબ રાઉટર 2 માટે હોવો જોઈએ, એ તમે કરેલું છે, બરાબર. અને છેલ્લે 191.13.1.1. એ આ નેટવર્ક માટેનો, બરાબર. હવે જો તમે આઈપી રાખીને તમે જો તમને આઈપી દેખાશે 191, આ બંનેના 2 IP છે, નીચેનો 1 IP છે. મેં તમને નોર્મલી કીધેલું છે કે જેવો રાઉટર નંબર હોય એવો આઈપી એડ્રેસ તમે આપવાનું રાખશો તો કન્ફ્યુઝન નહીં થાય આઈપી એડ્રેસ દેવામાં, બરાબર. તમે જો આઈપી શું આપેલો છે 191.10.11, આ બાજુ આઈપી આપ્યો એ જ નેટવર્કનો જો 191.10.12, બરાબર. એ રીતે આ બાજુ જો 191.20.11 અને આ પાછળ 20.12, આ બાજુ 191.30.12 અને અહીંયા 191.30.11. એટલે શું કર્યું, આ રાઉટરમાં તમે 0.2 આપેલો, આ રાઉટરમાં 0.2 અને એ જ નેટવર્ક માટે તમે આમાં 0.1 ના આઈપી આપેલા છે, જ્યારે આ બાજુ 0.1 નો આઈપી આપેલો, એ જ નેટવર્કને 0.2 આપી આપેલો છે. તો અલગ અલગ ના રાખો, ગમે તે ફોર્મેટ રાખો ફિક્સ. કાં તો નક્કી કરી લો કે દરેકના એ જ રાઉટરમાં હું પેલો આઈપી આપીશ અને બીજા નંબરના આઈપી ઇન્ટરનેટમાં આપીશ, અથવા તો દરેકમાં 10 નંબરના આઈપી આપીશ, 100 નંબરના આઈપી આપીશ. ગમે તે ફિક્સ ફોર્મેટ બનાવી લો, જેથી તમને બી કન્ફ્યુઝન ના થાય ચેક કરવામાં અને સામેવાળાને બી કન્ફ્યુઝન ના થાય. રિયલ ટાઈમમાં તો ઓલરેડી આઈએસપી આઈપી આપેલા, એમાં આપણે કોઈ છૂટકો નથી, કોઈ આઈપી એડ્રેસ યાદ રાખવા પડશે. બટ અત્યારે પ્રેક્ટિસ છે તો પ્રેક્ટિસના કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ અને એ પ્રમાણે કમાન્ડ ચાલેલા હોવા જોઈએ. આઈપી એડ્રેસ અટપટા નાખીને ખાલી ખોટું કન્ફ્યુઝન પેદા ના કરો. મેં તમને એટલે જ કહું, ધારો કે ટોપોલોજી લઉં છું, કાં તો શું કરું, જેટલા બી એજ રાઉટર છે એમાં શું કરું, 0.1 આઈપી લઉં અને જો આઈએસપી રાઉટર નંબર 0 લીધું હોય તો શું કરું છું, .10 કે .100 આપી દઉં છું. અને રાઉટર 1 હોય તો 0.1 આઈપી આપું, રાઉટર 2 હોય તો 0.2 આઈપી આપું, રાઉટર 3 હોય તો 0.3 આઈપી આપું. તો એક લોજિકલ એક કન્સેપ્ટ ક્લિયર રાખો જેથી કન્ફ્યુઝન ના થાય. અને અહીંયા જો મેં તમને એ બી સમજાવેલું હતું કે આઈએસપી ની અંદર કોઈ દિવસ ડિફોલ્ટ રાઉટિંગ નહીં હોય, નહીં તો પેકેટ ગમે ત્યાં જશે. મેં તમને એ બી ભણાવતી વખતે એક્ઝામ્પલ આપેલું કે માન લો હું કંઈક સર્ચ કરતો હોય, એ સર્ચનો પેજનો રિપ્લે બીજા કોઈ પહોંચી જાય, બીજા કોઈ ખુલે અને બીજા કોઈ કંઈક સર્ચ કરતું એ મને ખુલી જાય તો તકલીફ થશે. હવે આઈએસપીમાં ઓલરેડી 3 રસ્તા છે, પ્લસ આઈએસપી બધાના નેટવર્ક આઈએસપીને ખબર હશે. અલગ અલગ ટાસ્કમાં અલગ અલગ કન્સેપ્ટ ધ્યાન રાખવાનું. જ્યાં માન લો તમને નેટ ચલાવવાનું કે હવે આપણે નેટ ભણી ગયા, તો જ્યાં હું તમને નેટ ચલાવવાનું કહીશ તો ત્યાં આઈએસપી ને લોકલ નેટવર્ક નથી ખબર. બટ જ્યાં હું તમને સ્ટેટિક રાઉટિંગ કહીશ તો એનો મતલબ શું, ક્યાં કોઈ આઈપી એટલે બધું ચેન્જ થયેલું નથી, તો ત્યાં તો આઈએસપી થી રિપ્લે આપવા માટે સ્ટેટિક કરવા જ પડશે. મેં ચોખ્ખું લખેલું તો જ્યાં જે જરૂર હોય ત્યાં જ કરો છું. કન્ફિગર ડિફોલ્ટ રાઉટિંગ આટલામાં જ તે, અને બાકી બધામાં શું કરવાનું છે, સ્ટેટિક રાઉટિંગ. ચોખ્ખું જે 3 ડાયરેક્શન બતાવી હતી મેં તમને, એ 3 માટે જ તે તમારે શું કરવાનું છે, ડિફોલ્ટ રાઉટિંગ કરવાનું. બાકી બધે જ, અને આ બધા બી કેવા ઇનપુટ માટે ખાલી. એટલે કે આ રાઉટર 1 થી આઈએસપી બાજુ જવું હોય તો, રાઉટર 2 થી આઈએસપી બાજુ જવું હોય તો, અને રાઉટર 3 થી બી આઈએસપી બાજુ જવું હોય તો. બાકી આનો રિપ્લે પણ શું થશે, એ સ્ટેટિક જ થશે. માન લો આ રાઉટર થી આ બાજુ જવું હોય, કે આ રાઉટર થી આ બાજુ જવું હોય, કે આ રાઉટર થી અહીંયા જવું હોય, કે આ રાઉટર થી આની પાસે જવું હોય, કે તો આ રાઉટર થી પાછું આ બાજુ આવવું હોય, જેટલા બી અલગ અલગ કન્સેપ્ટ છે બધામાં શું આવશે, સ્ટેટિક રાઉટિંગ આવશે તો ક્લિયર થશે. હવે આ બધું શું પેચીદા હતું એટલે પછી મેં આના તમને સોલ્યુશન લખીને નથી મોકલેલા કે આ સમજાવવું જરૂરી હતું. કન્સેપ્ટ એક નોર્મલ જ છે, ઓલરેડી તમે ભણી જ ગયા છો. બટ તમે જે ટાસ્ક અને જે મિસ્ટેક કરી હતી એ મારે એક્સપ્લેન કરવી, નોર્મલી લખવાથી એક્સપ્લેન ના કરી શકે, એટલે મેં તમને અહીંયા ડાયરેક્ટ ઓનલાઈનમાં ડિસ્કશન કરવાનું કીધું. હવે ટાસ્ક જોઈ લો બીજા કયા કયા છે. તો કનેક્શન ને બધું બાકી સ્ટેટિક કરવાનું બાકી. હવે R2 ની અંદર તમારે ટેલનેટ બધું કરવાનું. તો R2 પર આવું, ઇનેબલ નો પાસવર્ડ જે મેં કીધું તો XYZ. ઇનેબલ ને ઇનેબલ સિક્રેટ બંને પાસવર્ડ હતા. ઇનેબલ સિક્રેટ જ છે, ઓકે. ઇનેબલ પાસવર્ડ 1 2 3. ઇનેબલ પાસવર્ડ ક્યાં આપવાનું કીધું છે, ઇનેબલ પાસવર્ડ આપવાનું કીધું જ નથી. આગમન ક્યાં થયો, એ સિવાય
આઈપી એડ્રેસ બધા કમ્પ્લીટ છે 192.20.1.1 આ બાજુ 192.162.1 ને આ બાજુ 192.168.20.1 બધા ક્લિયર છે અને આમાં એક ડિફોલ્ટ રાઉટિંગ એક જ છે કે એમાં તો રસ્તો એક જ હતો એટલે અહીં તમારે મિસ્ટેક થવાના ચાન્સીસ હતા જ નહીં એટલે એનો બી વાંધો નથી ટેલનેટ તો લાઈન વિડીયો 0 પાસવર્ડ એબીસી લોગિન બરાબર ટેલનેટનું કામ બી બરાબર છે હવે R1 ની અંદર યુઝરને બધું બનાવવાનું હતું અને શું કરવાનું હતું મેક શ્યોર ધેટ R2 ઇઝ લોગિન વિથ ધેટ યુઝર ઓનલી કન્ફિગર ટુ યુઝર ઇન R1 માં બે યુઝર બનાવો અને R2 એના દ્વારા લોગિન કરી શકે એનું ધ્યાન રાખવાનું નો લોગિન ડાયરેક્ટ R2 તરીકે લોગિન ના કરો છે તો એ યુઝરના કમાન્ડ તમે ગમે તે ચલાયા જ નથી ક્યાંય R1 માં કે R2 માં યુઝર નેમ ને બધા કમાન્ડ ચલાયા જ નથી નિલેશજી બરાબર તો અહીંયા આ બે વસ્તુ એક તો તમે અહીંયા એક્સ્ટ્રા કમાન્ડ આપી દો ઇનેબલ નો અને યુઝર નેમ પાસવર્ડ બનાવ્યા નથી અને રાઉટિંગ તમે બધે ડિફોલ્ટ કરી લો ક્યાંક ને ક્યાંક પિંગ થશે બટ અટકતા પ્રોપરલી પિંગ નહીં થાય જેમ કે માન લો ગમે ત્યાં પિંગ કરીશ હું આ કમ્પ્યુટર પીસી નો આઈપી જે છે 192.168.2.100 હું આ રાઉટરથી પિંગ કરવા જઈશ પિંગ 192.168.1.100 તો ડિફોલ્ટ રાઉટિંગ છે એટલે પિંગ તો અટકીને આવશે 4-5 પેકેટ મેં એકાદી આવશે કારણ કે અહીંયા પેકેટ બહુ ફરશે બધે ડિફોલ્ટ રાઉટિંગ છે ને તો તકલીફ પડશે જોઈ લો પિંગ થતી જ નથી આઈપી માં ફરી જોઈ લો 192.168.2.100 છે સોરી એને બી કરી જોઈએ PC1 અને 2.100 4-5 પેકેટમાં એકાદું પિંગ થશે કદાચ જો થાય છે અને આવી રીતે જ થશે નોર્મલી ખબર ડિફોલ્ટ રાઉટિંગ જે મેં તમને કીધું ટોપલ એમાં બે રસ્તા હતા તો બે ની એક થતી પિંગ એમાં તમને 4-5 પેકેટ છોડીને એકાદી પિંગ થશે હવે કેમ આવું થાય તમને બતાવું જોઈ લો 2-3 પેકેટ છોડીને એક પિંગ થશે તો આ રીતે જો આપણું કનેક્શન આવતું હોય માન લો કે આપણે 100 MB ડાઉનલોડ કરવી ત્યારે માન લો 33 MB ડાઉનલોડ થાય તે આપણને ના ગમે આપણે 3 GB નો પ્લાન કર્યો 1 GB વાપરવા મળે તો એ ના ગમે એ વસ્તુ થશે બીજા પેકેટ વેસ્ટ થશે આમાં થશે શું તો ખાસ સમજો આ ધ્યાન રાખજો જે તમે ટોપોલોજી કરી મિસ્ટેક તો છે જ તે બટ પેકેટનો તમને પાથ બતાવું કે પેકેટ કઈ રીતે ટ્રાવેલ કરે જોઈ લો માન લો કે મેં અહીંથી પેકેટ નાખ્યું બરાબર ડિફોલ્ટ રસ્તા બે છે તો એક પેકેટ જશે અહીંથી નીકળશે એક મિનિટ એક પેકેટ અહીંથી નીકળશે આ બાજુ બરાબર બીજું પેકેટ મોકલશે આ બાજુ હવે પહેલું પેકેટ જ્યાં ગયું તો અહીંયા ડિફોલ્ટ રાઉટિંગ છે તો અગેન એક પેકેટ મોકલશે આ બાજુ એક પેકેટ મોકલશે આ બાજુ કારણ કે બધે ડિફોલ્ટ રાઉટિંગ જ છે એટલે આમાં થશે શું પછી ત્રીજું પેકેટ જ્યારે આવશે ત્યારે આની પાસે જશે એટલે જો હજી વધારે જો તમને ડિટેલમાં સમજો ડાયરેક્ટલી ખ્યાલ ના આવતો હોય તો તમને હજી વધારે ડિટેલમાં સમજાવું કે માન લો પેલું પેકેટ આ રાઉટરમાંથી નીકળ્યું તો આની પાસે પહોંચ્યું હવે આ રાઉટર જોશે પેકેટ આ બાજુથી તો આવ્યું જ છે તો એ બાજુ મોકલવા મતલબ નથી તો એને ટુકડા કરી દેશે એક આ બાજુ ગયું તો આ પહેલું પેકેટ અને અહીંયા ગયું તો કે આ રહ્યું એટલે રિપ્લે મળી ગયો તો આ પેકેટનો રિપ્લે તમને સક્સેસફુલી મળશે હવે બીજું પેકેટ જે જશે બીજું પેકેટ તો બીજું પેકેટ આ રસ્તે જશે કારણ કે પહેલા એક રસ્તે મોકલી દીધું બીજું પેકેટ આ રસ્તે જશે હવે અહીંયા જોશે તો અહીંયા પાછું ડિફોલ્ટ રાઉટિંગ છે એટલે માન લો કે એણે પિંગ કરી આ બાજુ તો પેકેટ અહીં ગયું હવે અહીંયા જો લાસ્ટ ટાઈમ જ્યારે આ આઈપી માટે પેકેટ આવ્યું તો આ શું કર્યું તો આ બાજુ મોકલ્યું હતું તો આ પેકેટ એમને પાછું મોકલી દેશે આ બાજુ અને પિંગ ફેલ થઈ ગઈ ત્રીજું પેકેટ હવે ત્રીજું પેકેટ કઈ રીતે થશે તો ત્રીજું પેકેટ પાછું આ બાજુ જશે હવે જો એક પેકેટ આમ મોકલ્યું હતું એક પેકેટ મેં આમ મોકલ્યું તો એ ત્રીજું પેકેટ અહીં મોકલશે હા રાઉટર છે ભાઈ લાસ્ટ ટાઈમ મેં પેકેટ આ બાજુ મોકલ્યું હતું એ પેકેટ પાછું આ બાજુ મોકલશે અને પિંગ ફેલ થઈ ગઈ ચોથું પેકેટ આ બાજુ મોકલશે તો આ રાઉટરને આગળ જવા દેશે હજુ છે ભાઈ લાસ્ટ ટાઈમ પેકેટ અહીંથી આવ્યું હતું મેં આ બાજુ મોકલી દીધું હતું એ વખતે આ બાજુ મોકલ્યું તો આ બાજુ મોકલ્યું અને રિપ્લાય આવી જશે અહીંયા જોશે એટલે
તો આ રીતે 3-4 પેકેટમાં એકાદો રિપ્લે મળશે, કારણ કે બધે ડિફોલ્ટ રાઉટિંગ છે, તો ક્યાંય બી નેટવર્ક સ્પેસિફાય નથી. તો આ વસ્તુ તમારે ધ્યાન રાખવી પડશે, નહીં તો તકલીફ કરશે. ડિફોલ્ટ રાઉટિંગ ઇઝ નોટ યુઝ ઇન એવરી સિચ્યુએશન ઓર એવરી ટોપોલોજી. એ તમારે ક્લિયર રાખવું પડશે માઇન્ડમાં, કે ડિફોલ્ટ રાઉટિંગ તો જ યુઝ કરો કે જો તમારી પાસે સિંગલ વે હોય. આ ટોપોલોજીમાં સિંગલ વે નહોતો, બટ મેં તમને કીધું કે શું ઓનલી રાઉટર 1 થી આઈએસપી માટે, રાઉટર 2 થી આઈએસપી માટે, રાઉટર 3 થી આઈએસપી માટે, આ 3 જગ્યાથી ડિફોલ્ટ કરો, બાકી બધે મેન્યુઅલી આપજો. તો બીજા બધા માટે એની પાસે શું ફિલ્ટર કરીને રસ્તા હશે, જો એને રસ્તો ના મળે તો ઓટોમેટિક આઈએસપી પર જશે. તો ઓટોમેટિકલી મેં ટોપોલોજીની અંદર કમાન્ડ જે કન્ફિગરેશન કરવાના હતા એના આધારે મેં લોજિકલી એક જ રસ્તો બનાવી દીધો હતો કે ભાઈ કઈ બી કામ હોય તો ડિફોલ્ટ રાઉટિંગ આની પાસે જાય. બાકી બીજા માટે મેં તમને સ્ટેટિક રાઉટિંગ કરવાનું કીધું હતું, જેથી ટોપોલોજી પ્રોપર કામ કરે. તો એ મિસ્ટેક થઈ કે કોઈના બી માટે તમારે સ્ટેટિક રાઉટિંગ નથી, બરાબર. એટલે જો કઈ રીતનું આવે, તમને એવરી ટાઈમ તમે જ્યારે બી પિંગ કરશો 3 પેકેટમાંથી એકાદું પેકેટ પહોંચશે. જોઈ લો, એવરી ટાઈમ શું 2 પેકેટ ડ્રોપ થાય છે. ખ્યાલ આવે છે નિલેશ? કઈ કન્ફ્યુઝન હોય તો પૂછી લો, બાકી બીજી ટોપોલોજીમાં આગળ વધુ. ઓકે, બરાબર. બિંદુજી વીટીઓ માટે તમે મેસેજ લખ્યો તો એ શેનો લખ્યો તો? બિંદુજી અવાજ આવે છે? હેલો, ઓકે, બરાબર, વાંધો નહીં, રિપ્લાય આપી દીધો. તો આખો કનેક્શન ખ્યાલ આવી, બરાબર, કમ્પ્લીટ. તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે કે ક્યાં ક્યાં તમારી કન્ફિગરેશન ભૂલ થાય. નાની નાની મિસ્ટેક હશે, બટ એનો જે આઉટપુટ હશે એ બહુ અલગ આવશે, તેમાં ધ્યાન રાખવાનું હશે, બરાબર. બાકી બધું તમારથી બંધ કરી દઉં. અને આ તો તમને અત્યારે શું આપણે ઓનલાઈન સેશન ચાલુ છે એટલે તમને અત્યારે આ રીતે શું ગ્રાફિકલી વેકેટ્રેશનની અંદર અત્યારે રાઉટરને બધું કનેક્ટ કરીને આ રીતે કલર આવું કરીને આપું છું. બાકી નોર્મલી જો તમે રિયલ ટાઈમ ભણવા આવતા હોય તો નોર્મલી જો નિલેશજીને ખ્યાલ હશે, એમને નેટવર્કિંગ થોડું ઘણું ભણ્યા હતા, તો નોર્મલી તમને બ્લેક પેપરની અંદર સિમ્પલ લખીને આપી દો ડ્રો કરીને, તો ત્યાં તમને આટલું ડિફરન્શિએટ કરતા બી થોડીક તકલીફ લાગશે, ભાઈ કયું નેટવર્ક ક્યાં જાય છે, શું કરે છે. આ તો તમને સ્ટ્રેટ કેબલ, ક્રોસ કેબલ બધું દેખાઈ જાય છે, બધાના આઈપી એડ્રેસ ને ઇન્ટરફેસ દેખાઈ જાય છે, અને કલરથી બધું અલગ બી થાય છે, તો તમે થોડું ઇઝીલી જોઈ શકો છો. બાકી નોર્મલી તમને એક કાગળમાં લખીને જો બધા રાઉટર બધું ડ્રો કરીને આપીશ તો તમારે થોડુંક એનાલાઇઝ કરવું બી તકલીફ પડશે. તો એક અહીંયા તમારે ફાયદો છે, તો એ ધ્યાન રાખજો કે કઈ રીતે સરે એક્સપ્લેન કરેલું છે, બરાબર. હવે આજે ટાસ્ક બિંદુજી માટે જોઈ લઈએ કઈ કઈ મિસ્ટેક છે, કારણ કે થોડુંક ઉપર નીચે તો છે જ. તે ટાસ્ક 5, રાઉટર 1 CLI ઇનેબલ નો પાસવર્ડ આમાં શું હતો? XYZ જ ચલીએ ના, તો S1 2 3 યુઝર બનાયા, સો રનિંગ
200.111 200.222 પછી 191.10.002 191.13.001 બધું કમ્પ્લીટ છે 190.10 વાળું 13 વાળું અને બે લૂપ બેક ચારે ચાર આઈપી એડ્રેસ કમ્પ્લીટ છે બટ અહીંયા બી 1212 માં અલગ અલગ કન્ફ્યુઝન છે જે મિસ્ટેક કરી શકે છે તો ધ્યાન રાખવાનું કે એક ફોર્મેટ સિમ્પલ રાખો પછી ડિફોલ્ટ રાઉટિંગ ખાલી આઈએસપી માટે જ છે તો આ બરાબર છે 191.10.0.1 બેનર આમાં લખેલું છે શેક નામનું યુઝર બનાવવાનું કીધું તો યુઝર કે ક્યાંય બનાવ્યું નથી સિમ્પલ તમે ઇનેબલ પાસવર્ડ આપી દીધો લાગે છે બિંદુજી જોઈ લઈએ ખાલી ઇનેબલ પાસવર્ડ આપેલો છે S123 મેં તમને ચોખ્ખું લખેલું તો શું કરવાનું છે યુઝર બનાવવાના છે કન્ફિગર ટુ યુઝર ઇન R1 એક શેક નામનો યુઝર પાસવર્ડ S123 અને એક નિક નામનો યુઝર પાસવર્ડ N123 ઇનેબલ પાસવર્ડ સિમ્પલ નથી આપવાનો બરાબર બાકી આઈપી એડ્રેસ કંટ્રોલ છે અને રાઉટિંગ બી કમ્પ્લીટ છે હવે રાઉટર 3 માં જઈએ enable show running જોઈ લો 191.13.0.2 તો એ કમ્પ્લીટ છે 13.0.1 હતો અહીં જોતું ચેક કરતું રહેવાનું અહીં 13.0.1 છે અને ત્યાં 13.0.2 છે એ બરાબર છે પછી 30.0.0.2 એટલે આનો આઈપી 191.30.0.3 પછી બીજા ક્યાં આઈપી એડ્રેસ નથી કારણ કે આમાં બે જ છે પોર્ટ નીચેનો આઈપી એડ્રેસ ક્યાં લોકલ બિંદુજી એ નીચે છે આજે 192.168.3.1 ઓકે 6/0 એટલે નવા ઇન્ટરફેસ લગાડીને જે કનેક્ટ કર્યું છેલ્લેથી આવ્યું બરાબર અને ડિફોલ્ટ રાઉટિંગ 30.1 માટે તો આમાં બી કમ્પ્લીટ છે આઈપી એડ્રેસ ને બધું આમાં કોઈ વાંધો નથી બરાબર એ જ રીતે આઈએસપી ની અંદર સો રનિંગ એક 191.20.0.1 તો આ બાજુ છે 0/0 માં 191.20.0.1 બરાબર પછી 191.10.0.1 તો આ બાજુ કઈ આઈપી છે 191.10.0.2 છે અને આ બાજુ 1 આપેલો બરાબર તો વાંધો નહીં પછી 191.13.0.1 અહીંયા 13.0.2 આપેલો હતો અને અહીંયા 13.0.1 એટલે એનો બી વાંધો નહીં કમ્પ્લીટ છે અને આમાં બી આઈપી રાઉટિંગ આપેલું છે તો આવો કોઈ આઈપી એડ્રેસ મને ખ્યાલ નથી આવતો કઈ રીતનો આવે બિંદુજી તો ઘણામાં 000 લખેલું ઘણામાં 002 આ રીતે લખેલું આ બધું ખ્યાલ નથી આવતો કે આવો કમાન્ડ તમે કોઈ દિવસ શીખવાડ્યો નથી બરાબર ડિફોલ્ટ રાઉટિંગ કર્યું છે સૌથી પહેલી વસ્તુ અને એક જ રાઉટિંગ કર્યું છે ડિફોલ્ટ રાઉટિંગ કરો તો એક જ આવે નો ડાઉટ બટ અહીંયા 3 રસ્તા છે અને આજે છે આઈએસપી છે આઈએસપી ને તો શું દરેક નેટવર્ક પોતાના ડાયરેક્ટલી કનેક્ટેડ હશે અથવા તો ખબર હશે રાઉટિંગ હશે તો દરેક નેટવર્કનું અલગ અલગ રાઉટિંગ જેમ હમણાં તમને નીલેશજીને સમજાયું કે આઈએસપી ની અંદર બાકી બધાનું સ્ટેટિક રાઉટિંગ આવે ડિફોલ્ટ નહીં સપોઝ ડિફોલ્ટ માની બી લો તો આ પ્રકારનો કોઈ આઈપી એડ્રેસ છે નહીં તો તમારે ધ્યાન રાખવાનું છે કે આઈએસપી ની અંદર શું આવશે સ્ટેટિક રાઉટિંગ આવશે અને આ રાઉટરમાં બી તમે જે જોયું રાઉટર 1 માં કે રાઉટર 3 માં કે તમે આઈએસપી માટે જવા માટે ડિફોલ્ટ રાઉટિંગ સિંગલ કમાન્ડ ચલાવેલો છે બટ આ નેટવર્કને અહીંયા પહોંચવું હોય મેં તમને કીધું તો ડાયરેક્ટલી કનેક્ટેડ હોય તો ડાયરેક્ટ પિંગ કરી શકે તો એના માટે તમે સ્ટેટિક રાઉટિંગ નથી કરેલું મેં જો ટાસ્કની અંદર બી ચોખ્ખું લખેલું છું અગેન ફરી કીધું કે ડિફોલ્ટ રાઉટિંગ કરવાનો છે આ 3 લોકો માટે ઇન્ટરનેટ પાસે જવું હોય તો બાકી બધા કનેક્શન સ્ટેટિક રાઉટિંગ થી થવા જોઈએ તે વસ્તુ અહીં નથી લાસ્ટ રાઉટર ઇનેબલ આમાં બી ઇનેબલ નો પાસવર્ડ આમાં N123 કરી દીધું S123 તો XYZ સો રનિંગ આમાં તમે ઇનેબલ પાસવર્ડ N123 આપેલો બટ ઇનેબલ પાસવર્ડ આપવાનો હતો તો યુઝર નેમ બનાવવાનું કીધા હતા આપણે ટોપિક જોવાય તો તમે જે આઈપી એડ્રેસ બધું ભણાવ્યું હતું જે નોર્મલ સૌથી પહેલા જે પ્રેક્ટિકલ ચાલુ કર્યો તો મેં તમને બેનર ને બધું ભણાવ્યું હતું ત્યારે મેં તમને યુઝર નેમ ને લોકલ ડેટાબેઝ ને બધું ભણાવવાનું બતાવ્યું હતું જો યાદ ન હોય તો એ વિડીયો રિવાઇઝ કરી લેજો પ્રેક્ટિકલ જે ચાલુ કર્યા એ જ વિડીયોમાં હશે પહેલો પ્રેક્ટિકલ જે ભણાવ્યામાં અથવા તો એના પછીના બીજા વિડીયોમાં હશે નીચે 0.2.1 આપેલો છે આઈપી એડ્રેસ તો આના માટે 0.2.1 બરાબર છે અને આ બાજુ 20.002 20.002 અને આ બાજુ 20.001 હોવો જોઈએ ઓકે તો બધું બરાબર છે આમાં ડિફોલ્ટ રાઉટિંગ 20.001 એ બી બરાબર છે બટ આમાં બી બીજા બધા માટે સ્ટેટિક રાઉટિંગ નથી તો આમાં તો જરૂર નહીં પડે કારણ કે શું એક જ રસ્તો છે તમે ડિફોલ્ટ રાઉટિંગ કરશો ચાલશે અને આ રાઉટરમાંથી બી
જો અત્યારે જે હું નોર્મલી પિંક કલરથી કરું છું એ બધા શું ડિફોલ્ટ રાઉટિંગ કરવાની જરૂર છે કે આ રાઉટરથી આ ડાયરેક્શનમાં, સોરી પિંક ને જે આપે નહીં કે કોઈ વાંધો નહીં, અહીંયાથી આ ડાયરેક્શનમાં અને અહીંયાથી આ ડાયરેક્શન, એટલે કે જેટલા બી મેં તમને કીધું જે બી કંપનીના એજ રાઉટર છે ત્યાંથી આઈએસપી સુધી ડિફોલ્ટ રાઉટિંગ આવશે. બાકી જ્યાં જ્યાં માન લો જો પિંક કલર કરું છું કે આ રાઉટરથી આ નેટવર્કમાં જવું હોય તો સ્ટેટિક કરવું પડશે, આ રાઉટરથી આ લૂપબેકમાં જવું હોય તો સ્ટેટિક, આ રાઉટરથી આ બીજી લૂપબેકમાં જવું હોય તો બી સ્ટેટિક, આ રાઉટરથી આ નેટવર્કમાં જવું હોય તો બી સ્ટેટિક, અને આ રાઉટરથી આ લોકલ નેટવર્કમાં હોય તો બી સ્ટેટિક. ખ્યાલ આવ્યો? આ રીતે તમે કરવું પડશે. આઈએસપી ને તો બધા નેટવર્ક જેટલા બી અનનોન છે, જેટલા ડાયરેક્ટલી કનેક્ટેડ નથી, આ બ્લુ સિવાયના જેટલા બી નેટવર્ક, આ પહેલી લૂપબેક, બીજી લૂપબેક, આ વચ્ચેનું નેટવર્ક, આ લોકલ નેટવર્ક અને આ ગ્રીન કલરનું લોકલ નેટવર્ક, આ બધા માટે શું કરવું પડશે? સ્ટેટિક રાઉટિંગ આપવું પડશે. ડાયરેક્શન બીજો તમને આપી દો એટલે ખ્યાલ આવે કે આ બધા શું છે, આઈએસપી ને ડાયરેક્ટ ખબર હોવી જોઈએ. તો આ બધા માટે શું કરવું પડે? તમારે સ્ટેટિક રાઉટિંગ કરવું પડશે. ખ્યાલ આવ્યો? એ જ રીતે માન લો રિપ્લે માટે કે આઈએસપી થી તો બધાને માન લો ખબર પડી ગઈ, બરાબર. હવે જે યલો કલર કરું છું એ માન લો રિપ્લે માટે કે માન લો આ રાઉટરને આ નેટવર્કમાં જવું છે તો સ્ટેટિક રાઉટિંગ, એ જ રીતે માન લો આ રાઉટરને આ નેટવર્કમાં જવું છે તો બી સ્ટેટિક રાઉટિંગ, બરાબર. એ રીતનું તમે કરવું પડે, કારણ કે જેથી શું આ બે બ્રાન્ચ લોકલી કામ કરી શકે, બાકી બધે ચાલશે. તો આ રીતનું તમારે કનેક્શન કરવાનું છે. આમાં કોઈને કન્ફ્યુઝન હોય કે ડાઉટ હોય તો કહી શકે છે, મને ફટાફટ મેસેજ લખી દો, બરાબર. બાકી બીજી ટોપોલોજીમાં આગળ વધો ને તમને બીજો ટાસ્ક ભણાવું, કારણ કે વસ્તુ સમજવી ઇમ્પોર્ટન્ટ છે. જો પ્રોપરલી તમે કન્સેપ્ટ નથી સમજી શકતા, મેસેજ આવેલા છે કન્ફિગર ઇટ ઇઝ મિસ્ટેકલી. હવે જો કોઈ બી કમાન્ડ મેં બિંદુજી અને નિલેશજી તમારા બંનેના ટોપોલોજીમાં જોયા છે કે ઘણા બધા કમાન્ડ એક્સ્ટ્રા ચાલેલા છે. નો ડાઉટ એ ખોટા કમાન્ડ હતા એટલે તમે ફરીથી સાચા ચલાવી દીધા છે. અંદર મને બંને કમાન્ડ દેખાય છે, ખોટા બી સાચા બી. તો એ જ રીતે કમાન્ડ જો રાઉટરની અંદર રહેશે તો ક્યાંક ને ક્યાંક ઇફેક્ટ કરે છે, ભલે કમાન્ડ ખોટા હોય. બટ સપોઝ શું કરશે, બેકગ્રાઉન્ડમાં એ રાઉટર જ્યારે રાઉટિંગ કરશે તો કોઈ પેકેટ અપલોડ કે ડાઉનલોડ કરતું હશે તો એ ટાઈમે એ રસ્તામાં બી એ પેકેટ મોકલવાની ટ્રાય કરશે, અને શું થશે, બેકગ્રાઉન્ડમાં રાઉટરને લોડ પડશે. તો રિયલ ટાઈમમાં બી તમે ધ્યાન રાખો કે જે કંઈ બી તમે ખોટા કમાન્ડ ચલાયા હોય તો એને કાઢવાનું ભૂલો નહીં. તરત જે ખોટો કમાન્ડ ચલાવે છે તમને ભૂલ મળી ગઈ તો તમે સાચો ચલાવી દો ને આગળ વધો, એવું નહીં. ઓન ધ સ્પોટ એ ટાઈમે ખોટો કમાન્ડ તમે રિમૂવ કરો અને નવો કમાન્ડ પછી ચલાવો, બરાબર. તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, બેનર નથી ચોખ્ખું લખેલું યુઝર એઝ અ બેનર, યુઝર બેનર નથી, યુઝર બનાવવાના ચોખ્ખું લખેલું છે બિંદુજી. શું જો કન્ફિગર ટુ યુઝર ઇન R1 and make sure that R2 login with, login થવાનું ક્યારે આવે, બેનર હશે તો જ, સોરી યુઝર હશે તો જ, બરાબર. I didn't do static, હા સ્ટેટિક કરવું પડશે. I will do now. Okay, thanks, fine. Please tell about ACL, I want to correct. Yes, ACL માં તો તકલીફ પડવાની જ છે, એનું ના નથી. એક વખતમાં ના આવડે, બરાબર, બટ કમ્પલસરી નથી. પ્રોપરલી ફોકસ હોય કે બધું કમ્પ્લીટ હોય કે જૂના પ્રેક્ટિકલ બધું ક્લિયર હોય તો ACL બી આવડી જાય. બટ મોસ્ટલી અત્યાર સુધીના કેસમાં તો કોઈ બી મારા સ્ટુડન્ટને ફર્સ્ટ ટાઈમમાં નથી આવડી, ક્યાંક ને ક્યાંક મિસ્ટેક આવશે જ તે, બરાબર. બટ કન્સેપ્ટ સમજેલા છો અને જો કમાન્ડ સાચા ચલાવશે ઇટ્સ ઇનફ. ભલે તમને કન્સેપ્ટ જે લોજિકલી સમજવામાં આઈપી એડ્રેસ બધું ખોટું લખ્યું હોય, બટ તમે કન્સેપ્ટ સમજી ગયા હોય તો ACL બરાબર છે. તો અત્યારે ફટાફટ નવા ટાસ્કમાં આગળ વધુ. ક્યાં ગયું? નિલેશજી તમારો લાસ્ટ ટાસ્ક, ટાસ્ક નંબર 7. ACL વાળો જે ટાસ્ક હતો લાસ્ટ આવડો, બરાબર. બીજા કોઈને કોઈ બી ડાઉટ આવતો જે સમજાવું છું ત્યારે તો મને ડાયરેક્ટ, બરાબર, માઇક ચાલુ કરીને બોલજો. કારણ કે જ્યારે તમને ટોપોલોજી ટાસ્ક સમજાવતો ત્યારે હું મારી મેસેજની સ્ક્રીન બંધ રાખું છું, જેથી પ્રોપરલી મારી સ્ક્રીનમાં જોઈ શકો તમને ભણાવી શકું. મારે જે બી મેસેજ નહોતું ખુલ્લું એ તમને વિડીયો રેકોર્ડિંગમાં નહીં દેખાય, બટ મારી અહીંયા લેફ્ટ સાઈડની સ્ક્રીનમાં મેસેજની ટ્રેક ખુલ્લું હોય તો તમને જ્યારે ભણાવું તો મને મારા લેફ્ટ સાઈડનો જે આટલો એરિયા છે, આજે મારું કર્સર અત્યારે કર્યું કે આજે હું લાઈન દોરું, આટલા એરિયા પછીનું મને નથી દેખાતું જો મારી મેસેજ ટ્રેક ખુલ્લી હોય તો. આની પછી મારું શું, આજે આપણે ઓનલાઈન જે સોફ્ટવેર લઈએ, ઓનલાઈન જે ડિસ્કશન ક્લાસ કરીએ છીએ, બરાબર, તો આટલી સ્ક્રીન મને દેખાય એટલે મને આટલા ભાગમાં જ મારું કામ થઈ શકે. તો એ વસ્તુ ના થાય એટલે જ્યારે બી હું પ્રેક્ટિકલ કરાવતો તમને ભણાવતો હોય
તો હું શું કરું, મેસેજ ટ્રે બંધ રાખો, એટલે જ્યારે હું તમને બોલતો હશું ત્યારે હું તમારા મેસેજ નથી જોઈ શકતો. તો વચ્ચે કોઈ બી ઓન ધ સ્પોટ ડાઉટ હોય જેવું તમને સમજાવું છે એમાં, તો તમે માઇક ચાલુ કરીને બોલી દેજો. તો કારણ કે જ્યારે પ્રેક્ટિસ. હેલો. હા બોલો. હા, હવે સંભળાયું ને સર? હમણાં નહીં સંભળાયું હતું, હું બોલતી હતી ત્યારે. અચ્છા એવું છે, અત્યારે સંભળાવું ને, હમણાં સંભળાવું જ નહોતું. હા ઓકે હા, એટલે મેં ચેક કર્યું માઇક ચાલુ છે કે નહીં. થેન્ક યુ. ઓકે હા બરાબર. જો તમને એક નોર્મલ આ પટ્ટો દોરી દઉં કે આ જે વસ્તુ છે આટલી સ્ક્રીન પછી મારે મારા સોફ્ટવેરની જે મેસેજ ટ્રેક ખુલ્યું જ્યાંથી તમારા મેસેજ આવતા હોય એ બધા, તો એટલે જ્યારે હું તમને પ્રેક્ટિકલ કરાવતો એ વસ્તુ બંધ કરી દઉં છું અને પ્રેક્ટિકલ પૂરો ફોકસ રહે. તો જ્યારે તમને ભણાવતો હોય ત્યારે ઓન ધ સ્પોટ ડાઉટ આવે તો તમે માઇક ચાલુ કરીને બોલી દેજો, કારણ કે ટ્રબલ શૂટિંગ છે તો ઇન્ટરેક્શન કરવું જરૂરી છે. હું તમને જે સમજાવું છું, જે તમારી ભૂલ બતાવું છું, તમને ખબર પડવી જોઈએ તો કામનું. બરાબર. લાસ્ટ જે આ છે ટાસ્ક નંબર 7 એસીએલ. આ રીતનો ટાસ્ક. બરાબર. તમે તમને બતાવ્યું હતું સિમ્પલ આના ટાસ્કનું જે હતું કન્ફિગરેશન આ રહ્યું. લિંકઅપ કરવાનું છે અને બંનેને શું એક મેલ સર્વર ને આઈએસપી ને કંપનીનું એજ રાઉટર તરીકે માનવાનું છે. થોડું આવું તમે કનેક્શન ઉલટું, આપણે લોકલ નેટવર્ક મેં આ બાજુ રાખ્યું છે અને સર્વર મેં આ બાજુ રાખ્યા છે. બરોબર. બટ આમાં કમાન્ડમાં કંઈક ફરક નહીં પડે, તમારે લોજિકલી સમજવામાં ટોપોલોજી અલગ લાગશે, બાકી વસ્તુ તો એ જ છે. ડાયરેક્શન જમણી બદલે ડાબી છે, બીજું કંઈ નહીં. બે લૂપબેક બનાવવાની છે તો લૂપબેક આપણે બનાવી હતી. તો એ વસ્તુ આપણે પેલા ફટાફટ બેઝિક કન્ફિગરેશન જોઈ લે કઈ રીતનું છે. રાઉટર 1 CLI હોલસ્ટાઇન ઇનેબલ નો પાસવર્ડ. રાઉટર 1 માં ઇનેબલ નો પાસવર્ડ 1 2 3 નથી થતું, તો ઇનેબલ સિક્રેટ XYZ, તો XYZ થી થશે. તો રનિંગ, તો બંને પાસવર્ડ આપેલા સામા, એટલે આમાં વાંધો નથી. 200.111 લૂપબેક આપેલી, 200.222 લૂપબેક આપેલી, 191.10.111 એ IP એડ્રેસ આપેલો, તો 191.10.11 IP એડ્રેસ છે, તો એ બધું બરાબર છે. અને એક્સેસ લીડ અહીં અપ્લાય કરેલી છે 103 નંબરની ઇન ડાયરેક્શનમાં. બરાબર. 103 નંબરની ACL ઇન ડાયરેક્શનમાં અપ્લાય છે, એટલે કે બહારથી કોઈ આ ડાયરેક્શનમાં આવતું હોય તો ત્યાં શું થશે, બ્લોક કરશે કે નહીં આવવા દે, અંદર આ રીતે નહીં આવવા દે. આ પ્રકારની ACL નિલેશજી એપ્લાય કરેલી છે. બરાબર. આપણે આગળ વધીએ પેલા ફટાફટ જોઈ લઈએ કઈ રીતનું છે આગળ. બાકી એક ડિફોલ્ટ રાઉટિંગ આપેલું છે 191.10.1.2, તો એક જ રસ્તો છે, એટલે ના ISP છે તો ડિફોલ્ટ રાઉટિંગ બરાબર છે, કોઈ વાંધો નહીં. હવે ACL બનાવેલી છે, જોઈ લઈએ. બરાબર. તો જો અહીં શું લખેલું છે, તો નિલેશજી આમાં ખાસ ધ્યાન રાખજો, મેં તમને બતાવ્યું હતું વસ્તુ કે કોઈ બી તમે ACL D9 ની ચલાવો છો, બરાબર, તો એના પછી પરમિટ એની લખવાનું. બરાબર. બટ મેં શું કીધું હતું, જેટલી બી તમે D9 ની ACL ચલાવો કોઈ બી એના પછી, હવે અહીંયા તમે જો શું કરેલું છે કે એક ACL તમે બનાવી D9 વાળી, પછી તમે લખી દીધું શું, પરમિટ એની. તો જો તમે પ્રેક્ટિકલ કરીને ચેક કર્યો, વેરીફાઈ કર્યો કે મારા IP બ્લોક થયા કે નહીં, તો જે નીચેના જે લખેલા એ બ્લોક થશે જ નહીં આવડવા, અને એટલે એના માટે તમારે એક બીજી ACL બનાવવી પડી. બરાબર. હું જે બોલું છું એ ખ્યાલ આવશે બોલતા જ. બરાબર. કે હા ના કહેતા રહેજો, સિમ્પલ. તો અહીંયા શું થશે, તમે ચાલુ રાખજો માઇક અત્યારે, કારણ કે આમાં થોડું કન્ફ્યુઝન છે, તમને ઇન્ટરેક્શન જરૂર પડશે. તો તમે જ્યારે માની લો આ ACL બનાવી, અહીંયા થશે શું, બરાબર, તમે જ્યારે આ ACL બનાવી તો એ પ્રેમે આ બંધ થઈ ગયું પ્રોપરલી, અને પછી તમે બાકીનું બધું પરમિટ કર્યું. તો તમે જ્યારે બીજા નેટવર્ક માટે ગયા તો તમે બીજા માટે ACL બનાવી તો એ કામ નહોતી કરતી, એટલે તમે બીજા નંબરની ACL બનાવી, તો એક આ રહી, અને એને પછી તમે અપ્લાય કરી. તો તમે જો જ્યારે અપ્લાય કરવા ગયા તો ત્યારે શું થયું, સમજો કે ઇન્ટરફેસની અંદર તો એક જ અપ્લાય છે જે તમે પાછળથી કરી હતી 103, 102 નંબર હવે નથી. હવે તમે જો ફરીથી કદાચ જો વેરીફાઈ કર્યું, તમે ફરીથી નહીં કર્યું, કારણ કે શું એક વખત બ્લોક થઈ ગયું એટલે તમે ફરીથી ચેક નહીં કર્યું. હવે તમે ફરીથી જો આ IP દ્વારા પિંગ કરો છો તે પાછી પિંગ થશે, કારણ કે આ ACL અપ્લાય જ નથી. અત્યારે 103 નંબરની અપ્લાય છે, 102 નંબરની અપ્લાય નથી. તો તમે જે IP બ્લોક કરેલો છે 200.222 એને પિંગ થશે. બરાબર. તમે ચેક કર્યું તો બધું? હા સર, છેલ્લે બાકી હશે. હા, છેલ્લે ફરીથી તમે ચેક નહીં કર્યું આ આવડી આવે પિંગ, બરાબર ને? ના. હા, ઓલરેડી તમે એક ચેક કરી લીધું ભાઈ પિંગ બ્લોક થઈ ગઈ, વાંધો નહીં, પછી તમે બીજી ACL અપ્લાય. હવે જ્યારે તમે નવી ACL અપ્લાય કરો 103 નંબરની, તો તમે ઉપર જો કન્ફિગરેશનમાં કે 103 નંબર જ છે, 102 નંબર તો છે જ નહીં. તો ACL ની અમુક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. બરાબર. કે શું, એક ઇન્ટરફેસની અંદર એક જ ACL અપ્લાય થશે, રૂલ્સ એક જ. એટલે તમે જેટલી બી ACL બનાવી, જેટલા બી રૂલ્સ, એ બધા સેમ નંબરમાં બનાવવાના,
અને છેલ્લે પરમિટ લખવાનું. પેલા જેટલા બી રૂલ્સ છે ભેગા કરીને એક લિસ્ટ બનાવી લો, અને પોસિબલ હોય તો શું કરો કે અલગથી નોટપેડમાં અથવા તો તમારી અંદર નોટબુકની અંદર જેટલા બી બ્લોક કરવાના કમાન્ડ છે એની લિસ્ટ બનાવી લો, પછી એપ્લાય કરવા જાઓ અને છેલ્લે પરમિટ લખો. એક કમાન્ડ લખ્યો, પરમિટ લખી દીધું, પછી બીજા જાતે લખશો તો એનો કોઈ મિનિંગ નહીં રહે. કારણ કે શું થશે કે જેવા બીજા નંબરનો કમાન્ડ પેલા શું થશે, આ ચેક કરો જશે કે ભાઈ પેકેટ ક્યાંથી આવે, અહીંથી પેકેટ આવ્યું અને ક્યાં જવું, તો કે અહીંયા જવું છે. તો એ જો મેચ થઈ ગયું તો શું કરશે ભાઈ, તો તું બ્લોક. બટ આ સિવાયના બધા પેકેટ શું ભાઈ પરમિટ એની, તો કે આ સિવાયના બધા પરમિટ થઈ જશે, તો નીચેના આઈપી એડ્રેસ ચેક કરવા જશે જ નહીં. અહીંથી શું ભાઈ બધું પરમિટ. ખ્યાલ આવ્યો? સપોઝ તો સમજો આજ વસ્તુ મેં તમને ધારો કે વોચમેન નું એક્ઝામ્પલ આપીને કહું, માન લો મેં વોચમેન આ રીતે રૂલ્સ બનાવીને આપ્યા છે કે ભાઈ એક માણસનું નામ લખ્યું, ભાઈ આને ના આવવા દેતો, પછી લખ્યું બધા ના આવવા દેજે, અને પછી પાછા મેં બીજા પેજમાં લખેલું કે આ બેન ના આવવા દેતો, તો જોશે જ નહીં બીજું પેજ. પેલા પેજમાં શું લખ્યું, ભાઈ એકને બનશે બાકી બધાને જવા દો, તો બીજું પેજ જોશે જ નહીં. ખ્યાલ આવ્યો? ઓકે, કર દો, વાંધો નહીં, માઇક હવે બંધ. બિંદુજી તમને આમાં કોઈ ડાઉટ હોય તો બોલી દેજો, કા મેસેજ લખી દેજો. ઓકે, માઇક તમારો અવાજ બહુ આવતો નતો બિંદુજી, જયારે તમે બોલતા હતા ત્યારે. અવાજ આવતો તરત બોલું તે રિપ્લે આપું જ તે. બરાબર, હવે આગળ વધીએ. બીજા એ ટાસ્ક ની અંદર બીજા કન્સેપ્ટ કઈ રીતનો હતો, બે હતું બરાબર. એસીએલ લગા નથી બીજી અહીંયા. નાવ કન્ફિગર એસીએલ ઓન બિલો રિક્વાયરમેન્ટ. પેલું શું હતું, આઈએસપી કેન નોટ કનેક્ટ ટુ પીસી ઓફ લોકલ નેટવર્ક. જે લોકલ નેટવર્ક છે આ બાજુ લોકલ નેટવર્ક, એટલે કે આ આઈએસપી જે છે એ આ બાજુ પિંગ ના કરવો જોઈએ. તો એના માટે એસીએલ આ રાઉટર પર લગાવી હોય છે આપણા એજ રાઉટર પર. તો ત્યાં બીજી એસીએલ લાગેલી છે કે નહીં જોઈ લઈએ. ઇનેબલ સો રનિંગ. અહીંયા આઈપી એડ્રેસ 192.168.2.1 છે, તો 192.168.2.1 નીચેનો, ઓલ બાજુ 20.1.2. ઓકે, પછી ડિફોલ્ટ રાઉટિંગ છે, એક જ રસ્તો છે એટલે ડિફોલ્ટ રાઉટિંગ ચાલશે, કોઈ વાંધો નહીં. અને આ બાજુ એસીએલ જ નથી, આઈએસપીમાં ચલાવી છે. આઈએસપીમાં જો એસીએલ ચલાવી તેનો કોઈ મિનિંગ નથી કે બીજી એસીએલ ચલાવી જ નથી નિલેશજી. ફરીથી આમાં તમે જો બે ડિફોલ્ટ રાઉટિંગ કરેલા છે અને અહીંયા તમે એસીએલ ચલાવી છે. હવે અહીંયા તમે બીજું ધ્યાન રાખજો નિલેશજી, ખાસ સાંભળજો બરાબર, કે તમે જો આઈએસપી ની અંદર ચલાવી એસીએલ કે ડિનાય હોસ્ટ 192.168.2.0, હવે મેં તમને કીધું તું કે જે સ્ટાન્ડર્ડ એસીએલ છે એ ઓનલી સોર્સ ઉપર કામ કરે, બરાબર. તો અહીંયા મિનિંગ કેવો થશે ખબર છે કે 192.168.2.0 માંથી કોઈ બી આવતું હોય એ બ્લોક કરજો. એટલે કે આ ટોપોલોજી થશે કેવું કે અહીંયાથી આ નેટવર્કમાંથી કોઈ બી આવતું હોય તો આ શું કરશે, આ આઈએસપી અહીંયા આવવાથી શું કરશે, બ્લોક કરશે. અને એના લીધે આ કમ્પ્યુટર અહીંયા બી નહીં પહોંચી શકે, આ રસ્તો બંધ થઈ ગયો, તો આ તો આપણું કનેક્શન કામનું જ નહીં. મેં એસીએલ શું બનાવ્યું કે તમે સાંભળો જો સરખી રીતે, એટલે તમને કહું જે ટાસ્ક મોકલી ખબર પડે છે ને, શું લખેલું જોઈ લો. આઈએસપી કેન નોટ કનેક્ટ ટુ પીસી ઓફ લોકલ નેટવર્ક. આઈએસપી અંદર ના જવું જોઈએ, આ મારે આઈએસપી ને લોકલ નેટવર્કમાં નથી આવવા દેવું. એટલે કે કઈ રીતનું કરવાનું છે આ રીતનું કે આઈએસપી આ બાજુ ના આવવું જોઈએ, આ રસ્તો મારે બ્લોક કરવાનો છે, જવાનો નહીં. મારે ઇન્ટરનેટ બ્લોક નથી કરવાનું, હું ઇન્ટરનેટ વાપરી શકું બટ ઇન્ટરનેટ મારી પાસે ના આવવો જોઈએ, એ વસ્તુ મારે કરવાની છે. એટલે એસીએલમાં તો તમારે ટાસ્ક ખાસ સમજવા પડશે કે એક્ઝેક્ટલી કમાન્ડ શું કહેવા માંગે, સરના જે ટાસ્ક શું કહેવા માંગે. જો શું લખેલું, આઈએસપી કેન નોટ કનેક્ટ ટુ પીસી. પીસી કેન નોટ કનેક્ટ આઈએસપી એવું નહીં, બંનેમાં મિનિંગ ફરક ખબર પડી જાય બરાબર. નોર્મલી જો કદાચ ખ્યાલ હોય તો આપણે સ્કૂલમાં કે એમાં અલગ અલગ એક્ઝામ્પલ આપતા હતા નોર્મલી બરાબર. જો ખ્યાલ હોય, ખાલી હસવા જેવું છે નોર્મલ, ખાલી તમને યાદ કરી દઉં કે એસીએલ નું કામકાજ કેવું છે કે બંને તરફથી સેમ નહીં હોય. તમે એક ડાયરેક્શનમાં બંધ કરો બીજી ડાયરેક્શનમાં બંધ છે એવું નહીં, બંનેની ડાયરેક્શન ઉલટી પુલટી છે બરોબર. ઘણી વખત માન લો તમે આવો કંઈક એક્ઝામ્પલ જોયા હોય કે તમારા સાહેબે કે ટીચરે સંભળાયા હોય કેવા કે માન લો રમેશ જ્યારે આવશે આપણે સ્કૂલ કે ક્લાસની વાત હોય તો દરવાજો ખુલશે, જેમ કે ક્લાસનો દરવાજો બંધ હોય તો, બટ એવરી ટાઈમ જરૂર નહીં કે દરવાજો ખુલે તો રમેશ જ આવશે.
બંને ડાયરેક્શન ઉલટી થઈ ગઈ. ખ્યાલ આવ્યો? ઘણી વખત એવું હશે, ખબર આપણે એવા એક્ઝામ્પલ ભણવામાં બી આવતા હતા કે જો છત્રી બંધ કરો તો પલ્લી જવાય, વરસાદ આવશે. બટ એવરી ટાઈમ છત્રી બંધ કરો તો વરસાદ આવતો અટકી જશે, એવું બધું કંઈ જરૂરી નથી. હવે શું અલગ અલગ એક્ઝામ્પલ આપેલા કે બંને કન્સેપ્ટ અલગ અલગ છે. તો એ તમારે સમજવાના રહેશે કે આઈએસપી થી પીસી બંધ કરવાનું હું કહું છું એનો એટલે નહીં પીસી થી આઈએસપી બંધ કરી દો. આ બંને ડાયરેક્શન અલગ અલગ છે. મારા કંપનીને ઇન્ટરનેટ તો વાપરવા દેવું, બટ શું હું અહીંયા જે બેઠો છું, મારો નેટવર્ક એડમિન એ મારા લોકલ નેટવર્કની સિક્યોરિટી માટે એવું કે છે કે બહારથી કોઈ વ્યક્તિ અંદર ના આવવું જોઈએ. તો આ ડાયરેક્શન આપણે શું કરવાની? બંધ કરવાની, બ્લોક કરવાની. અહીંયા તો ઉલટું થઈ ગયું. બરાબર? તમે જો કમાન્ડ ચલાવવામાં શું થયું, આનો મિનિંગ શું થયું જોઈ લો કે આ નેટવર્કને બ્લોક કરો અને એ ચેક ક્યાં કરશે? એ ચેક કરશે રાઉટર પોતાના કમાન્ડમાં. અહીંયા ફાસ્ટ ઇથરનેટ 1/0 છે ત્યાં ઇન ડાયરેક્શનમાં. એટલે તમે જો અહીંયા જે છે ફાસ્ટ ઇથરનેટ 1/0 ને ઇન ડાયરેક્શન આ જગ્યાએ. તો તમે એસએલ જે અપ્લાય કરી એ બી ખોટી કરેલી, જોઈ લો. ફાસ્ટ ઇથરનેટ 1/0 માં ઇન ડાયરેક્શનમાં. બરાબર? હવે જો એક્ઝેક્ટલી તમારી ટોપોલોજી થઈ કેવી તમને ઓલરેડી આઈડિયા આવી ગયો છે, બટ ખાલી તમને સમજાવી દો. તમે રૂલ્સ બનાવ્યો કે આ નેટવર્ક અહીંયા ના આવવું જોઈએ, આના માટે બ્લોક રૂલ્સ આવો તમે બનાવ્યો અને બ્લોક ક્યાં કર્યું કે ભાઈ આ બાજુથી કોઈ એન્ટ્રી ના કરે. તો આ રૂલ્સ કામનો જ નથી. મેં તમને કીધું હતું તમારે લોકેશન અને ડાયરેક્શન જાતે નક્કી કરવું પડશે કે કયો રૂલ શું બનાવવું છું અને એને ક્યાં અપ્લાય કરવો. લોકો આવવાના છે આ રસ્તેથી, એના માટે તમે રૂલ્સ બનાવ્યો અને રસ્તો તમે બ્લોક કર્યો આ બાજુનો, તો આ લોકો તો અહીંયા ઓટોમેટિકલી આવી જ શકશે. એ કોઈ દિવસ આ બાજુથી આવવાના જ નથી. તો એકચ્યુઅલમાં આ એસએલ કઈ કામ કરશે જ નહીં. જસ્ટ ખાલી શું રૂલ્સ બનાવ્યા, કમાન્ડ ચલાવ્યા, પ્રેક્ટિકલ કરીને પડી રહી. ખ્યાલ આવે છે નિલેશજી? કોઈ ડાઉટ હોય તો મને પૂછો. હા સર. ઓકે, તો આ વસ્તુ ખાસ એસએલ માં તમારા કન્સેપ્ટ મેં તમને કીધું હતું, અત્યાર સુધીનો રેકોર્ડ છે. બરાબર? એક બે વચ્ચે સ્ટુડન્ટ એવા આવ્યા હતા થોડા સ્માર્ટ કે જેમને મેં એસએલ ભણીને એમને એક જ વખતમાં આવડી ગઈ હતી. તમને એસએલ નથી આવડ્યું નથી, બટ મેં તમને કીધું એમ કે લોકેશન ને ડાયરેક્શન એ તમને કોઈ કહેવા નહીં આવે, તમારે ત્યાં કન્ફ્યુઝન થાય. એસએલ તો તમને આવડી ગઈ, તો કમાન્ડ તો તમારા સાચા છે. મેં હમણાં તમને થોડીક વાર પહેલા બી કીધું કે જો તમે કમાન્ડ યાદ છે, કમાન્ડ પ્રોપર ચલાવો છો, તો મતલબ કે તમને એસએલ થોડાક ઘણી તો ખબર પડી જ ગઈ. સાવ નથી ખબર પડી એવું નહીં, બટ કન્સેપ્ટ તમારે ક્લિયર કરવો પડશે. લોજિક કે હું શું બ્લોક કરું, ક્યાંથી બ્લોક કરું અને શું કામ. ત્રણ વસ્તુ ખાસ ધ્યાન રાખો. બરાબર? કે હું આ પોઈન્ટ પર જ એસએલ કેમ લગાવું, આ બાજુ કેમ નહીં? કે હું આ પોઈન્ટ પર એસએલ કેમ લગાવું, આ બાજુ લોકલ પર કેમ નહીં? કે હું આને જ બ્લોક કરું, આને કેમ નહીં? કે હું આને બ્લોક કરું, આને કેમ નહીં? એટલે જે રીતના જે કન્સેપ્ટ છે તમારે ક્લિયર હોવો જોઈએ કે એક્ઝેક્ટલી કઈ વસ્તુ બ્લોક કરવાની છે અને ક્યાંથી બ્લોક કરવાની છે, અને એ રસ્તામાં મારો કયો ઇન્ટરફેસ આવે છે જેના ઉપર હું અપ્લાય કરીશ. તો ત્રણ કન્સેપ્ટ તમારે ક્લિયર હોવા જોઈએ. બરાબર? અગેન જો મેં શું લખેલું છે, આઈએસપી કેન નોટ કનેક્ટ ટુ પીસી. મેં એવું લખ્યું કે પીસી કેન નોટ કનેક્ટ ટુ આઈએસપી, તો તમે કીધું એ સાચું થાત. ખ્યાલ આવ્યો? તો આ બધી વસ્તુ સમજવાની છે. હવે આ જ વસ્તુ બિંદુજી તમારે જે બી મિસ્ટેક જોઈ લે ફટાફટ. ટાસ્ક નંબર 7, રાઉટર 1 CLI ફૂલ સ્ક્રીન enable XYZ so running લૂપબેક બનાવી છે 200.1.1 200.2.2 બધું બરાબર છે. બરાબર? અને બીજો આઈપી 191.10.0.2 191.10.0.2 ઓકે, એ બી બરાબર છે. બટ ક્યાંય બી એસસીએલ અપ્લાય કરવાનું આમાં કમાન્ડ મને દેખાતો નથી. આમાં ખાલી ડિફોલ્ટ રાઉટિંગ છે અને એનું કામકાજ ફિનિશ. તો આઈએસપી માં જઈએ, CLI ફૂલ સ્ક્રીન enable so running. તો અહીંયા બી ઇન્ટરફેસ લખેલો છે, ઇન્ટરફેસ ની અંદર આઈપી એડ્રેસ આપેલા છે. આઈપી એડ્રેસ તો બરાબર છે, કમ્પ્લીટ છે, બીજું કઈ નથી. અને કમ્પ્યુટર અરે સો રનિંગ 191. અહીંયા તમે એસએલ લગાડેલી છે બે અલગ અલગ ઇન્ટરફેસમાં. જોઈ લઈએ કઈ રીતનું છે. 191.2.1 આઈપી એડ્રેસ અને બાજુ 191.20.2.
તો 2.1 આ બાજુનો અને 1/0 માં 20.2 એટલે એ તો બરાબર છે. હવે બે જગ્યાએ એસીએલ લગાડી છે ઇન માટે. બિંદુજી જો આ રીતનું તમે કરશો તો ખાસ ધ્યાન રાખજો કે જો એક જ એસીએલ 1 આઈપી એક્સેસલી 101 આઈપી એક્સેસલી 101 જો તમે એક જ એસીએલ બંને ઇન્ટરફેસમાં સેમ ડાયરેક્શનમાં લગાવી તો શું થશે? એક્ઝેક્ટલી શું થયું ખબર અહીંયા કે રસ્તો બંધ. જેમ કે એક તમે રૂલ્સ લગાવ્યો ગમે તે વોટ એવર રૂલ્સ લગાવ્યો હોય, હજી મેં રૂલ્સ જોયા નથી બટ સિમ્પલ તમને કહું છું કે તમે કયું રીતનું કર્યું કે આ રસ્તો અહીંથી આવતો હોય તો બ્લોક, એ જ રીતે કોઈ બી નેટવર્ક આવતું હોય તો બી બ્લોક. મતલબ શું થયું? આ રાઉટર બિચારું એકલું થઈ ગયું, બંને રસ્તા બંધ થઈ ગયા. બંને બાજુથી જો અલગ અલગ રૂલ્સ હોય તો અમુક ચાલુ રહેશે અમુક બંધ થઈ જશે. બટ તમે જ્યારે સેમ એસીએલ બંને બાજુથી લગાવો છો તો રાઉટર આખું બિચારું એકલું થઈ જશે, એને કોઈ બી કન્ફિગરેશન થશે નહીં. જોઈ લો હવે જે રૂલ્સ જોઈએ આપણે આગળ શું તમે કન્ફિગર કરેલા છે. ડિફોલ્ટ રાઉટિંગ આપેલું છે. હવે જો તમે પહેલા શું કર્યું ડિનાય, એક તો 10 નંબરની લગાવી છે અને બીજી 101 નંબરની. બસ તો 10 નંબરની જે તમે કરી છે એ તો ક્યાંય બી કામ નહીં લાગે. તમે શું કર્યું છે કે ભાઈ આ બંધ થવું જોઈએ. તો ધ્યાન રાખજો કે જો આ રાઉટર છે એનું આ લોકલ નેટવર્ક છે 2 આવું, તો રાઉટર પોતાનું નેટવર્ક કોઈ દિવસ બ્લોક નહીં કરે, બરાબર? અંદર આવવા માટે અહીં ઇનડાયરેક્ટ એટલે આ નેટવર્ક જે મારા લોકલ પીસી છે અહીંથી મારા રાઉટર સુધી પિંગ કરવા આવે તો કોઈ દિવસ બ્લોક નહીં કરે. લોકલ નેટવર્ક લોકલ રાઉટર સુધી તો પહોંચી જ શકશે, પેકેટ અહીંથી આમ નહીં જઈ શકે. તો શું હશે કે નોર્મલી એસીએલ એવી હોઈ શકે કે અહીંયાથી બહાર જવા માટે અહીંયાથી બહાર જવા માટે બ્લોક કરે, આ ડાયરેક્શનમાં બ્લોક કરે. બાકી કોઈ દિવસ અંદરથી આવવાની આ ડાયરેક્શન છે એમાં કોઈ દિવસ બ્લોક નહીં કરવાની. કે મારું લોકલ નેટવર્ક છે, માન લો હું જેમ કે માન લો હું રાઉટર છું, તમે સ્ટુડન્ટ, જેમ કે આ રીતે માન લો આ છે કે કઈ બી કામ હોય મારી પાસે આવજો, તમારો ડિફોલ્ટ ગેટવે હું છું કે તમે કઈ બી ડાઉટ હોય મને પૂછજો. અને આ તમે બંને છો માન લો ભણવાવાળા, તમને કોઈ ડાઉટ હોય તમે મારી પાસે આવો. હવે હું કહી દઉં ભાઈ મને કોઈ સવાલ ના પૂછતા તો હું તો મારી સર્વિસથી જ ભાગું છું. તે રીતે રાઉટરનું કામ જ છે ડાયરેક્શન બતાવવાનું. તો કોઈ દિવસ રાઉટર પોતાના લોકલ નેટવર્કને પોતાની પાસે આવતા નહીં રોકે. હા, પોતાનાથી બહાર જતા રોકી શકશે કે ભાઈ આને મારે ઇન્ટરનેટ એક્સેસ નથી કરવા દેવું તો બહાર જવા રોકી શકે. તો ત્યાં શું છે આઉટ નામની ડાયરેક્શન, ઇન ને આઉટ મેં તમને બે બતાવ્યું હતું. બટ કોઈ દિવસ પોતાની જોડે જે નેટવર્ક કનેક્ટ છે એનું ઇન ડાયરેક્શનમાં એસીએલ લોકલ નેટવર્ક હશે તો નહીં જ આવે. રાઉટર હોઈ શકે, જેમ કે આ રાઉટરને આ બાજુ નથી આવવા દેવું તો એસીએલ હોઈ શકે, બટ લોકલ નેટવર્ક લોકલ રાઉટર સુધી ના જાય એવું તો પોસિબલ નથી, બરાબર? અને અહીંયા તમે બીજો નિલેશ જેવું કર્યું છે કે એક એસીએલ લગાવી પછી કરી દીધું પરમિટ એની અને પછી બીજી એસીએલ લગાવી. તો અહીંયા આ બીજી જે રૂલ્સ છે બીજો રૂલ્સ બી કામ નહીં કરે. તો એ ધ્યાન રાખવાનું કે જેટલા બી તમારે બ્લોક કરવાનો રૂલ્સ છે એક ધ્યાન રાખજો, સિક્વન્સ ફોલો કરવાની કે જેટલા બી બ્લોક કરવા છે તમારે આઈપી એડ્રેસ કે જેટલા બી રસ્તા જેટલા બી પોસિબિલિટી થતી હોય એ બધા પહેલા એક સાથે બનાવી લો અને છેલ્લે તમે લખો છો પરમિટ આઈપી એની. તમે શું છે જોઈ લો કે અહીંથી જતું હોય સોર્સ તમે શું રાખ્યો 192.162.100 એટલે કે આ પીસી 192.100 અને એને જવું ક્યાં છે? બહાર છે. ક્યાં બહાર જવું છે? તો કે 200.222 પાસે. એટલે કે આને જવું છે અહીંયાથી આના માટે જીમેલ માટે, બરાબર? તો એ વસ્તુ માટે તમે બનાવ્યું છે. બટ બંને ડાયરેક્શન કેવી આપી છે? ઇન, એટલે કે અહીંથી તમે બ્લોક કરી દીધું. જેમ કે માન લો મારે એવું કરવું હોય કે મારે કોઈને જીમેલ મારું એક્સેસ નથી કરવા દેવું તો આ રાઉટર રૂલ્સ બનાવશે, કંપનીનો રાઉટર નહીં. જેમ કે ફેસબુકને તમને લોગિન કરવા બ્લોક કરવું છે તો તમે તમારા મોબાઈલમાંથી એપ્લિકેશન કાઢશો કે ફેસબુક વાળો તમને બ્લોક કરશે? તો કે એ બ્લોક કરશે. મેં તમને કોલનું એક્ઝામ્પલ આપ્યું, માન લો તમારામાં કોઈનો ફોન આવે છે તમારે બ્લોક કરો, તમારે શું કરવું એનાથી વાત નથી કરી તો શું કરશો? તમે બ્લોક કરશો. એ પોતે એમ નહીં કે હવેથી હું બિંદુજીને કોલ નહીં કરું. તો અહીંયા શું થાય છે? માન લો કે મેં એવું કીધું કે ભાઈ કે કોઈ આ જે પીસી છે આ પીસી જીમેલને એક્સેસ ના કરવું જોઈએ તો એ આ રાઉટરની જિમ્મેદારી કે આને આવવાથી રોકો, કારણ કે સિક્યુરિટી આને જોઈએ છે, આને નહીં. હું પોતાની જાતને બ્લોક નહીં કરું તો તમે પોતાના રાઉટરમાં એસીએલ લગાડી તે કોઈ કામની નથી. ખ્યાલ આવશે બિંદુજી? કોઈ કન્ફ્યુઝન તો પૂછી લો. બાકી આ તમને ટોપોલોજી મેં તમને સમજાવી. તો એસીએલ માં ખાસ ધ્યાન રાખવું પડશે. સૌથી પહેલા મેં તમને કીધું લોકેશન અને ડાયરેક્શન. ઓકે સર, ખાસ ચોખવટ થઈ ગઈ. થેન્ક યુ. ઓકે, ક્લિયર? બરાબર ને? સંભળાય છે ને?
હા હા, બરાબર. તો એ ખાસ ધ્યાન રાખજો કે ACL ની મેં તમને એટલે સ્ટાર્ટિંગમાં ભણવામાં બી કીધું હતું કે લોકેશન અને ડાયરેક્શન એટલે કે કઈ દિશામાં જવાનું છે, કયો રૂલ્સ છે, બરાબર. સિમ્પલ જો કે તમારે સિમ્પલી આ ડાયરેક્શનમાં જવું છે કે અહીંયાથી આવવું છે, આ ડાયરેક્શન છે કે આ ડાયરેક્શન છે, અને એમાંથી બી આ પોઈન્ટ બ્લોક કરવો છે કે આ પોઈન્ટ પર રૂલ્સ લગાવો છે, એ બધું તો તમારે ડિસાઈડ કરવું પડશે. મેં તમને કીધું કે ભાઈ આ પીસી છે આના સુધી ના આવવું જોઈએ, અથવા તો આ જે બીજું પીસી છે એ આના સુધી ના આવવું જોઈએ, બટ એના માટે પોસિબિલિટી કેટલી કે આ પીસી નીકળીને આ રસ્તેથી આ રસ્તે થઈને આ રસ્તે થઈને આવશે, તો વચ્ચે આ રસ્તો બી આવ્યો, આ બીજો રસ્તો બી આવ્યો, આ પોઈન્ટ બી આવ્યો, આ પોઈન્ટ બી આવ્યો અને આ પોઈન્ટ બી આવ્યો. તો 3 રાઉટરમાંથી તમે ક્યાં લગાડશો, કયા પોર્ટ પર લગાડશો, અને અંદર આવવા માટે આ ડાયરેક્શન કે બહાર જવા માટે આ ડાયરેક્શન, એ બધું તો તમારે લોજિકલી જાતે વિચારવું પડશે. એક તમે એવું જ એક કાગળ પેન લઈ લેવાની, જોવાનું કે ભાઈ આ કોણ પીસી ક્યાં જવા માંગે છે, સરે જે ટાસ્ક કીધા કઈ રીતના છે, બરાબર. આમાં કોઈને બી કન્ફ્યુઝન થતું હોય તો બોલો, બાકી અત્યારે મારે તમને આ બધું ડિસ્કશન કરીને બતાવવાનું હતું. આ બધા કન્સેપ્ટ જો ક્લિયર હશે તો આપણે આગળ એડવાન્સ નેટવર્કિંગ થોડું હાઈ લેવલનું ચાલુ કરી શકશું. બાકી ધીરે ધીરે એમનામ આગળ વધવાનો કોઈ મિનિંગ નથી. આપણે કોર્સ પૂરો થઈ જશે બટ તમારો કન્સેપ્ટ ક્લિયર નહીં હોય તો એવો મારો ભણાયેલો કોર્સ કામનો નથી. હું એવું ફોલો નથી કરતો. આઈ ઓનલી ફોલો ધ ક્વોલિટી. તમને એટલે કે મારા કોઈ બી સ્ટુડન્ટને જો આવડતું હશે તો મને ભણાયેલું કામ લાગશે, બાકી કોઈ મિનિંગ નથી. હું ખાલી નોર્મલ બીજા ફેકલ્ટી જેમ આવીને ભણાઈને જતો રહી, કોર્સ પૂરો કરીને ફીસ લઈ લઉં, એ રીતની મારી મેન્ટાલિટી નથી. તો તમને આમાં કોઈ કન્ફ્યુઝન પૂછી શકો છો. બીજો કોઈ નવો ડાઉટ હોય પ્રેક્ટિકલ કરતા કરતા કોઈ આવ્યો હોય તો પૂછી શકો છો, બરાબર. બાકી અત્યાર માટે આટલું રાખ્યા બધા ડાઉટ. હા બોલો. હા સર, એ તો બધું જોઈ લીધું. હું ફરીથી પ્રેક્ટિસ કરીને સુધારવાનો ટ્રાય કરીશ, અને તકલીફ થશે તો પૂછી લઈશ. કોઈ વાંધો નહીં. પણ મારે એ કહેવું હા બોલો. હતું કે ગઈકાલે અમારે ઈમેલ આવી ગયો છે ઓકે જોઈનિંગ નો, ઓકે. પણ આજે બધાની મીટિંગ થવાની છે, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ને બધાની. ઓકે તો કદાચ આવતીકાલથી ચાલુ થશે, તો આપણું ટાઈમિંગ આ જ રહેશે. તો ટાઈમિંગ તમને જો સુટેબલ હોય તો ચેન્જ કરી લેશું. નિલેશને આ ટાઈમે ભણાવી દેશે, એવું કંઈ નહીં. હા કે મેં તો તમને કીધેલું છે સ્ટાર્ટિંગથી, મારી ટેકનિકની મારી બધાની ક્વોલિટી એ જ છે પ્રાયોરિટી કે સ્ટુડન્ટને જે ટાઈમ સુટેબલ થાય એ ટાઈમે હું રેડી હશું. અનટિલ એન્ડ અનલેસ એ ટાઈમે બીજા કોઈની તો કઈ વાંધો નહીં સર, ભણાવી દઈશ. કઈ વાંધો નહીં સર, હું છે ને 10-15 મિનિટ મોડા ચાલુ કરીશ, જોઈન કરીશ, કારણ કે હું ઓફિસમાંથી એક્સેસ કરીશ. પછી ઓફિસમાં મારે આ ટાઈમ રાખી દઈએ. હે શું સર? એવું હોય તો આપણે 10:30 નો ટાઈમ રાખી દઈએ. જો તમારે 10 વાગે ઓફિસ જવાનું હોય, એ ટાઈમે એક્સેસ કરવું હોય ઓફિસ થી, તો 10:30 નો ટાઈમ રાખી 10 વાગ્યાનો રિપોર્ટિંગ ટાઈમ છે, એટલે અમે નીકળી તો 9 વાગે જ જઈશું. તો રિપોર્ટિંગ ટાઈમ અમારો એ પહેલા અમારું ફેસ સ્કેન થઈ જાય. સમજી ગયા. બસ અમારા સર ત્યારે આવે ને, એટલે અમુક અર્જન્ટ કામ હોય ને એના માટે 10-15 મિનિટ એમાં જાય. એવું હોય મતલબ ત્યાંથી તો નોર્મલી એક્સેસ કરવાનો કોઈ વાંધો નથી, લેક્ચર ચાલુ કરીશું. એટલે હું ઓફિસમાં જઈને એક્સેસ તો કરી શકીશ, બસ મારે એક વખત ગો ટુ મીટિંગ ડાઉનલોડ કરી લેવું પડશે ત્યાં. તો બસ એવું હોય તો પછી આપણે 10:30 નો ટાઈમ રાખીએ, બરાબર. હા, એવું પોસિબલ બધા માટે રહેશે તો પછી ચાલશે, મને વાંધો નથી. તમારે કોઈ વાંધો? વાંધો નહીં. હા સર, ઓકે ઓકે બરાબર. એક ત્રીજો હજી કેન્ડિડેટ છે, એને તો હજી બીમાર છે, એટલે એને આપણે પૂછવાનો મતલબ નથી. અત્યારે તમને બંને સુટેબલ છે તો વાંધો નહીં. અત્યારે તો તમે 2 જણા ખાલી ભણો છો, તો તમને કમ્પેટેબલ છે. હા જરૂર, થેન્ક યુ સર, થેન્ક યુ. આપણે 10:30 નો ટાઈમ રાખી દઈએ. ઓકે થેન્ક યુ. ઓકે, હવે આપણે નેક્સ્ટ સેશનમાં બરાબર બધું એડવાન્સ નેટવર્ક ને બધું ભણીશું, બટ એની પહેલા તમે આ બધા ક્લિયર ટોપિક કરી લો, બરાબર. અને સ્ટીલ હજી કોઈ ડાઉટ હોય તો મને ફટાફટ મેસેજ